હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો આપણી ચેનલમાં મજામાં જ રહેવાનું. આજે જવાનું છે ફિશિંગ કરવા. થોડુંક વાતાવરણ એવું છે એટલે તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. વિડીયોને લાઈક, કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं તો ફાઇનલી મિત્રો જો ઝાડ બાર મૂકી દીધા છે અને બેઠા છીએ. વરસાદ ને મોજો ને પવન ને થઈ ગયું છે ફૂલે ફૂલ ને તમે જુઓ વાતાવરણ બધું તમને ને આ તાપડા ને બાપડા બધું બાંધીને બેઠા છીએ. અંદર થઈ ગયેલું છે ને સવારે દી ઉગવામાં પણ થોડી ખોલું છે. વાતાવરણ હવે હાવ ખરાબ થઈ ગયું છે. મોજ આવી એવો થઈ ગયો. બધી થાય એમ ગોદરાઈ પલ્લી જા બધું થઈ ગયું છે. કોથળા બોથળા તો તોય છતાં લોકો સ્ટાર જુઓ ધાબળો ઓઢીને બેઠા છે. ગોદરી ઓઢીને બેઠી જાય છે. લાઈટ તો બંધ કરી જવાય. વાતાવરણનો મોજો અહીંયા પડી જાય અને આપણે છીએ કોટડા સામે આ લાઈટ દેખાય કોટડા છે ને વરસાદ પણ અંદર આ બધું કાંઈ નથી. જુઓ તમે આ બધું કોકને એમ લાગે કાંઈ નથી. આ બધું કાંઈ નહીં. આ ઓલો છે એ પાછું વરસાદ છે અંદર ને આ બધું દી ઉગતી છે. આ બધું કાંઈ નહીં. અમે એક મસબો છે ઠેકાઘો ને 3-4 મસબા અહીંયા છે પુણે ને આ બધું તે પવન મોજો બધો વધારે દેખાય છે. પછી હવે હાવ ઠેરા ભેગા ઠેરા તમે હા દરિયામાં આવી હોય કારણ કે વાતાવરણ બીગડા કરે ને કીડા કરી પવન આખો કેટલો હલે. પાછા તો ફાઇનલી મિત્રો પવન બદલી ગયો એટલે શેડો ફરવો પડ્યો વાવથી. જોવા બધું ગુણિયાન બધું તાપડા ને એવું બધું બાંધેલું હતું. વરસાદ લાગ્યો હો લોકે સ્ટાર પવન થઈ ગયેલો છે ફૂલે ફૂલ. મજા આવી છે. મોજો મિત્રો ફિશિંગ કરવા નીકળ્યા અને આવી ગયો અચાનક વરસાદ ને પવન થઈ ગયો છે. કાંઠામાં વરસાદ ચાલુ છે. બધા તાપડા બાપડા બોરીને આમ જો બધું ગોદરા બધું પલાળી દીધું. હવે હાવ આ બધું ભીનું થઈ ગયેલું છે. આ ભાઈએ પલ્લી ગયેલા છે આખા વરસાદના ઠોકાણા પૂરા ને ઓરા ખંડલભાઈ ત્યાં આગે રાખ્યા છે. ને આવડો વાહડો ભાંગી ગયો. વાહડો ભાંગી ગયો તે લાઈટ બાંધવી પડી ખોટી આવી રે. આવો વાહડો હતો સાડો ભાંગી ગયો. મોજો લાગ્યો ને તે આવી ભટકી ગયો એઠો ખોટી આ તું બોલાય બાંધવી પડી. નાના વાહડા રે આ ભાંગી ગયો. ફરીથી નો કરવો પડ્યો. સવારના બીજા છે હાથક પૂરેપૂરા વરસાદ ઠીકરા જેવા થઈ ગયેલા છીએ. શેઠ ને બધા એટલે વહેલા દઈએ તે નથી હોય ગયો તે ઉપરનો બાકી છે. હાથ તો નહીં વાગ્યા હોય પણ લગભગ 100-150 જેવું શું હોય છે અંદાજે. છતાંય જોઈ લઉં. આય પડીએ હાથમાં 15 બાકી છે. હજી શું જોવે છે? તો ફાઇનલી મિત્રો વરસાદ બંધ છો એટલે ઝાડ થઈ ગયા ગળ્યો. ઉપાડી લીધા ઝાડ હવે થોડાક જોવા અડધા પણ ઉપાડી લીધા છે. બધા ગળ્યો થઈ ગયા એટલે ને હવે ચા પીવાનો વારો આવી ગયો છે. એટલે ચા પાકે છે. ક્યાં ગઈ ચા? અહીંયા આ તો ઠામડા લેવાના પાછા. તો લુકે સ્ટાર ચા બનાવે છે. હાલો લુકી ચા પીવા. લુકે ચા પીવા. અમારા લુકેશ ટંડલ બેઠા છે. તમારું નામ ને રાખવાનું. ત્યાં લુકેશ મુકેશ નથી. અમારે એક જ ભાઈ છે લુકેશ સ્ટાર. ये से सुसुराती बोले
તો મિત્રો ચા પાકી ગઈ છે, ઘેરે પી એવી ને ફાફડીનો પડીકો 2 જમણથી ઘેરે આવે છે, પાછું ઘેરે આવે ને પાછું મસબામાં લાવીને પાછું લઈ જાય. અમારે આ શેઠ આવક જાવક કરે છે એની હારે લોકેશ તારે એ હાલ છે આપણે. તો મિત્રો ચા પી લીધી છે, અડધા સાલ ઉપાડ્યા હોય બધું, એટલો માલ આવ્યો છે, કિલો 2 કિલો જેટલો માલમાં કઈ હારાવટ નેરા. અમારે હજુ આ શેઠ કાઢે છે ગુમલો, કાલે ગુમલા કાઢતા અને આજે ગુમલા કાઢીએ છીએ, ગુમલા હજી કાઢતા રહેવું. પાલવા આવ્યા 1-2. તો ફાઇનલી મિત્રો ઝાડ પૂરા ઉપાડી લીધા છે ને માછી પણ એટલી આવેલી છે, પાપલેટ જ આવેલું છે નીકળ્યું. કૂત મચ્છી આવેલી છે. અહીંયા જો કૂત મચ્છી કૂચું એનું નવીન મચ્છી કે તો મિત્રો એનું નામ આપે છે ઓલા ભાઈ કે કૂચું કહેવાય ને ટીલા માછલી કહેવાય ને લોકેશ સ્ટારે કીધું કે પાપલેટ નો તો આ ઢીગલો થઈ ગયો. જોવો તમે પાપલેટ છે અહીંયા, ઢીગલો પાપલેટ નો શેઠ બેઠા આંચે જાય છે તાત્કાલિક મારે, કારણ કે ગાળ થઈ ગયા છે ગળ્યો રિપેરિંગ કરવાના છે બધાય. લોકેશ ચારની વાટ લાગી ગયેલી ત્યાં મોજાની, વરસાદ ખાતો ટાઈટ ચડી ગઈ એટલી. તો તમે તો મિત્રો આપણે મચ્છી બધું કાઢી નાખ્યું છે અને હવે આપણે ઘર બધું જઈ છીએ, એટલે કે 3 રિપેરિંગ ને એવું કરે છે ગણેશ ને ભાઈ. લોકેશ ચાર તમને બતાવું હું તમને કેટલો માલ છે. તો મિત્રો આમાં છે 2 પાલવા છે, પછી 2-3 કિલો ગુમલા છે, 2 કિલો એટલે કાઢી છે અને બીજી બધી પાપલેટું છે. લાગે પાપલેટ ને ભાઈ જુઓ 3 રિપેરિંગ કરે છે બેઠા 5 3 છે રિપેરિંગ કરવાના, બાકી તો અડધું ઝાડ બાકી છે, અડધું મંડાળ રિપેરિંગ કાઢી જઈને કરવાના છે.